પંચાયતી રાજ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહત્વની હોવાની વાત ડોક્ટર આવી સવારથી ખૂબ જ સારું મતદાન જોવા મળી રહ્યું છે તેવી વાત તેમને વીટીવી ન્યૂઝના માધ્યમથી કરી છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર શીલજ પ્રાથમિક શાળામાં ડોક્ટર અનિલ પટેલે મતદાન કર્યું છે. તો જે પ્રકારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થલતેજ વોર્ડમાં શીલજ પ્રાથમિક શાળામાં બૂથ નંબર 1માં મતદાન કર્યું છે. વાસ્તવમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ સાચા અર્થમાં એક પંચાયતી રાજના સંદર્ભમાં એક સરકાર જ ગણાય છે. અને જ્યારે આજે મતદાનનો દિવસ છે તો મતદાનનો દિવસ એ સૌ લોકોએ ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી તરીકે ઉજવવો જોઈએ. સવારમાં પણ ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે અને વાસ્તવમાં જે લોકો લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે એવા સૌ મતદારોને ગરમી પણ રોકી શકતી નથી. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા જે રીતે અન્ય રાજ્યોમાં મતદાન થયું છે એ જ રીતે ખૂબ ઉત્સાહભેર આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન કરશે અને પોતાનું જે અપેક્ષા આકાંક્ષાઓ છે 2047ના વિકસિત ભારતની એ પ્રમાણે સૌ મતદાન કરશે એ પ્રકારની અપેક્ષા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. અનિલભાઈ, રાજ્યની તમામ મોટાભાગની જિલ્લા પંચાયત તાલુકા નગરપાલિકા નંબર ગેમની વાત કરીએ તો શું પરિણામ રહેશે મંગળવારે? જો મંગળવારે જ્યારે મતદાનની ગણતરી થાય ત્યારે જ લોકો સમક્ષ રજૂ થશે કે શું પરિણામ છે અને ગુજરાતની પ્રજાની આકાંક્ષાઓ અપેક્ષાઓ કઈ છે અને કોની સાથે એમનું દિલ અને મન જોડાયેલું છે. મંગળવારે વાત કરીશું.